નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 4 સાદા સમીકરણ. તો આજે આપણે નવું પ્રકરણ ચાલુ કરવા જઈ રહ્યા છે. સાદા સમીકરણ પ્રકરણ 3 આપણે પૂર્ણ કર્યું ગયા વિડીયોમાં, બરાબર છે. તો સૌપ્રથમ તો સમીકરણ એટલે શું એ આપણે જાણવું પડે. તો જુઓ, સમીકરણમાં હંમેશા સમાનતાનું ચિહ્ન હોય છે. સમાનતાનું ચિહ્ન એટલે બે પદાવલીઓ હશે અને એ બેની વચ્ચે બરાબરનું ચિહ્ન હશે. હવે સમાનતાનું બરાબરનું ચિહ્ન હશે એનો મતલબ શું થયો? તો ડાબી બાજુએ જે પદાવલી હશે એ અને જમણી બાજુએ જે પદાવલી હશે એ બંનેની કિંમત શું થાય? સરખી થાય. કેમ? કારણ કે વચ્ચે બરાબરની નિશાની છે, સમાનતાનું ચિહ્ન છે એટલા માટે, બરાબર છે. તો એ મેં અહીંયા લખેલું જ છે કે સમાનતાનું ચિહ્ન દર્શાવે છે કે પદાવલીમાં ચિહ્નની ડાબી બાજુની કિંમત અને ચિહ્નની જમણી બાજુની કિંમત સરખી થાય છે, બરાબર છે. આમ સમીકરણ એ ચલ પરની શરત છે. શરત એટલી જ છે કે બંને પદાવલીની કિંમત સરખી જ હોવી જોઈએ. આ ઉપરાંત બંને પદાવલીઓમાંથી કોઈ પણ એક પદાવલીમાં ચલ હોવો જ જોઈએ. સમીકરણ કોને કહેવાય? જુઓ, તો બંને પદાવલીઓ ડાબી બાજુ અને જમણી બાજુ એની કિંમત સરખી હોવી જ જોઈએ. ઉપરાંત બીજું શું કહ્યું છે કે એ બે જે પદાવલીઓ આપેલી છે ડાબી બાજુ અને જમણી બાજુમાં, એ બંનેમાંથી કોઈ એક પદાવલીઓમાં ચલ હોવો જ જોઈએ. ચલ હોય તો જ એને આપણે સમીકરણ કહીશું, બરાબર છે. સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુની પદાવલીઓની અદલાબદલી કરવામાં આવે તો પણ સમીકરણ તે જ રહે છે, બરાબર. ડાબી બાજુ આપેલી હોય છે, બરાબર જમણી બાજુ, તો એ ડાબી બાજુ અને જમણી બાજુની પદાવલીઓ જે છે એની અદલાબદલી તમે કરો તો પણ એ સમીકરણની કિંમત શું રહે છે? એની એ જ રહે છે. સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ આ તમારે યાદ રાખવાનું છે, બરાબર છે. સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ શું છે? તો ax + b = 0 છે, જ્યાં a b અચળ સંખ્યાઓ છે અને a ≠ 0 છે. a અને b એ અચળ સંખ્યાઓ છે, x એ ચલ છે અને આ જે a છે એ શૂન્ય હોય નહીં. કેમ? કારણ કે જો એને શૂન્ય લઈ લઈએ તો આ આખું પદ શૂન્ય થઈ જાય, પછી તો આપણી પાસે કોઈ ચલ રહે નહીં, એટલે એને સમીકરણ કહી શકીએ નહીં. તો માટે આ તમારે યાદ રાખવાનું કે સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ શું છે? તો ax + b = 0 છે. હવે સમીકરણ ઉકેલવાના આવે છે અને સમીકરણના ઉકેલને આપણે સમીકરણનું બીજ પણ કહેવાય છે. તો એને આપણે શું કહીએ છીએ? સમીકરણનું બીજ. એ જેમ જેમ આપણે દાખલા ગણીશું એમ તમને ખ્યાલ આવશે. તો હું દાખલા પર જઉં છું સીધો. તો સ્વાધ્યાય 4.1 એમાં પહેલો દાખલો છે કે આપેલા કોષ્ટકનું છેલ્લું ખાનું પૂર્ણ કરો. હવે અહીંયા બે ખાના આપેલા છે, તમારી ચોપડીમાં તમારે જોવાનું છે, બરાબર. તો એમાં પહેલાં મને સમીકરણ જો આ રીતનું સમીકરણ હોય, આ ડાબી બાજુ કહેવાય, આ જમણી બાજુ કહેવાય. વચ્ચે સમાનતાનું ચિહ્ન એટલે કે બરાબરનું ચિહ્ન છે. બંનેની કિંમત કેવી હશે? સરખી હશે. પણ અહીંયા ચલ છે એની કોઈ એક કિંમત માટે જ એ સરખી હશે, બરાબર. તો જોઈએ હવે આપણે x + 3 = 0 આપેલું છે. એક્સની કિંમત અહીંયા 3 આપેલી છે. હવે આપણને અહીંયા પૂછેલું છે એવું કે સમીકરણનું સમાધાન થાય છે. સમીકરણનું સમાધાન થવું એનો મતલબ કે તમને જે કિંમત આપી હોય એ કિંમતને તમે સમીકરણમાં મૂકો, એટલે કે ડાબી બાજુ કે જમણી બાજુમાં મૂકો આ કિંમત એક્સની. તો જોઈએ, હવે હું મૂકીને તમને બતાવું છું. તો અહીંયા જુઓ, x + 3 ડાબી બાજુ મેં લીધેલી છે, x + 3 = 0, બરાબર છે. એમાં ડાબી બાજુ આપણી x + 3 અને આ જમણી બાજુ થઈ. તો હવે આ ડાબી બાજુમાં હું એક્સની કિંમત મૂકું છું 3, તો શું થશે? તો અહીંયા એક્સની કિંમત 3 મૂકું તો 3 + 3 થશે. તો 3 + 3, બરાબર. ડાબી બાજુ લીધેલી છે મેં, બરાબર ધ્યાનથી જોજો. અને એમાં એક્સની કિંમત 3 મૂકેલી છે જે મને આપેલી છે. 3 + 3 તો જવાબ શું આવ્યો? 6. પણ ખરેખર જમણી બાજુમાં જવાબ શું લાવવાનો છે? 0. તો અહીંયા એક્સની કિંમત 3 મૂકતા મને ડાબી બાજુ બરાબર 0 મળતા નથી. માટે એમ કહી શકાય કે સમીકરણનું સમાધાન થતું નથી. જો અહીંયા હું એક્સની જગ્યાએ 3 મૂકું અને 3 + 3 શૂન્ય જવાબ આવી જતો હોત, એટલે કે મને જમણી બાજુ મળી જતી હોત, તો સમીકરણનું સમાધાન થાય છે એમ કહી શકત. પણ અહીંયા મને જમણી બાજુ નથી મળતી, અહીંયા 6 મળે છે. જો જ્યારે આપણી જમણી બાજુ તો શું છે? શૂન્ય છે.
તો એ મને મળતી નથી. એનો મતલબ કે અહીંયા સમીકરણનું સમાધાન થતું નથી, એટલે મેં અહીંયા ના લખેલું છે. બીજું ઉદાહરણ જોઈએ. x + 3 = 0 સમીકરણ આપેલું છે. x બરાબર 0 મૂકવાના છે. હવે જુઓ, ડાબી બાજુમાં x બરાબર 0 મૂકવાના, એટલે અહીંયા x ની કિંમત 0 મૂકી દઉં એટલે શું થશે? તો 0 + 3 લખેલું છે અહીંયા મેં. 0 + 3, 0 + 3 શું થશે? 3. તો મને ડાબી બાજુ બરાબર ડાબી બાજુમાં x ની કિંમત મૂકું તો મને 3 જવાબ મળે છે. અને એ 3 જવાબ જે છે એ મારી જમણી બાજુ જેટલો નથી. જમણી બાજુ 0 છે, બરાબર? એટલે એ 3 જવાબ એ મારી જમણી બાજુ જેટલો નથી. એટલે હું એમ કહી શકું કે એનું સમાધાન થતું નથી. આની કિંમત x ની કિંમત 0 મૂકું અને જવાબ 0 મળે મને આનો ડાબી બાજુનો, તો જ સમાધાન થાય છે એમ કહી શકાય. આગળનો દાખલો. x + 3 બરાબર 0. x બરાબર -3 મૂકવાના છે, કિંમત આપેલી છે. તો આ x બરાબર -3 ની કિંમત હું ડાબી બાજુમાં મૂકી દઈશ. ડાબી બાજુ એટલે આ થશે. x + 3માં x ની જગ્યાએ -3 મૂકી દેવાના, એટલે x ની જગ્યાએ -3 મૂકેલા છે. જુઓ મેં -3 વત્તા આ 3 તો છે જ, -3 + 3 એટલે એ જવાબ શું થશે? મારો 0. અને એ તો મારી જમણી બાજુ છે, એટલે અહીંયા x ની કિંમત હું ડાબી બાજુ મૂકું છું તો મને જે જવાબ મળે છે એ મારી જમણી બાજુ જેવો જ મળે છે. એટલે ડાબી બાજુ અને જમણી બાજુ કેવી થાય છે? સરખી છે એમ કહી શકાય. એટલે અહીંયા સમીકરણનું સમાધાન થાય છે એમ કહી શકાય. તો તમારે આ જ પ્રમાણે આ નીચેના બધા દાખલા તમારે ગણવાના છે. કશું કરવાનું નથી, ડાબી બાજુ લઈ લેવાની છે. અહીંયા x ની કિંમત જે આપેલી છે એ x ની કિંમત તમારે અંદર મૂકી દેવાની છે અને જવાબ લાવી દેવાનો છે. એ જવાબ જમણી બાજુ જેટલો થાય છે કે નથી થતો એ જોવાનો. જો થતો હોય તો સમીકરણનું સમાધાન થાય છે, એટલે કે આપણને જમણી બાજુ મળે છે, એટલે સમીકરણનું સમાધાન થાય છે એમ લખવાનું. અને જો જમણી બાજુ ના મળે તો સમીકરણનું સમાધાન થતું નથી એમ તમારે લખવાનું છે. બીજો દાખલો. કૌંસમાં આપેલ કિંમતો આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં તે તપાસો. હવે જો અહીંયા તમને રકમ આપેલી છે n + 5 બરાબર 19 અને n બરાબર આપેલી છે કિંમત 1. પૂછ્યું છે એવું કે કૌંસમાં આપેલી જે કિંમતો છે એ સમીકરણનો ઉકેલ છે કે નહીં એ આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ તમારે શું કરવાનું? તો ડાબી બાજુ લઈ લેવાની. તો ડાબી બાજુ બરાબર n + 5, n ની કિંમત મૂકી દેવાની. તો 1 આપેલા છે, તો 1 + 5 થશે. એ મને મળ્યો જવાબ 6. હવે ડાબી બાજુ બરાબર મને જવાબ મળ્યો 6, પણ અહીંયા તો શું આપેલું છે? જમણી બાજુમાં 19. જો અહીંયા મને 19 મળ્યો હોત, બરાબર, 19 મળ્યા હોત તો n બરાબર 1 જે છે એ આપણા સમીકરણની કિંમત છે એમ કહી શકાય. પણ મને અહીંયા 6 મળે છે અને એ આપણી જમણી બાજુ નથી, માટે હું એમ કહી શકું કે n બરાબર 1 જે કિંમત છે એ આપણા સમીકરણનો ઉકેલ નથી, કારણ કે આપણને ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળતી નથી જ્યારે હું n બરાબર 1 મૂકું છું ત્યારે. સેમ એવું 7n + 5 બરાબર 19, n બરાબર 2. હવે જો n બરાબર કિંમત શું મૂકવાની છે? 2. તો ડાબી બાજુ લઈ લઉં તો 7n + 5, આ ડાબી બાજુ, આ જમણી બાજુ. n ની જગ્યાએ મૂકવાના છે મારે -2, તો 7 n ની જગ્યાએ -2 મૂક્યા મેં, +5. હવે 7 × -2 એટલે -14. હવે આ ગુણાકાર તો આપણને આવડી ગયો છે. +5, -14 + 5 એનો જવાબ શું આવે? તો -9. તો અહીંયા મને મળ્યું -9 જ્યારે મેં n બરાબર -2 મૂક્યા ત્યારે. તો આ -9 એ તો મારી જમણી બાજુ નથી, એટલે મેં એવું લખ્યું કે ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. મને જમણી બાજુ મળતી નથી. જમણી બાજુ મારી 19 છે, માટે હું એમ કહી શકું કે અહીંયા n બરાબર 2 છે એ આ સમીકરણનો ઉકેલ નથી એમ કહી શકાય. જો ડાબી બાજુ જે છે એમાં n બરાબર -2 મૂક્યા હોત અને મને જમણી બાજુ મળી હોત તો ઉકેલ છે એમ કહી શકાય. અહીંયા જમણી બાજુ મળતી નથી એટલે ઉકેલ નથી એમ કહી શકાય. આગળનો દાખલો. 7n + 5 બરાબર 19, n બરાબર 2. ડાબી બાજુ લઈ લીધી મેં 7n + 5, n બરાબર 2 મૂકી દીધા. n ની જગ્યાએ 2, જુઓ 7 પછી n ની જગ્યાએ 2 + 5.
7 દુ 14 + 5, 14 + 5 એટલે 19. હવે જુઓ 19 એ આપણી જમણી બાજુ છે, એટલે મને જ્યારે હું એનની કિંમત 2 મૂકું છું ત્યારે મને જમણી બાજુ મળી ગઈ. જુઓ બરાબર છે, એ આપણી શું છે, જમણી બાજુ છે. તો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થાય છે ક્યારે? જ્યારે હું n બરાબર 2 મૂકું છું ત્યારે. તો હું કહી શકું કે n બરાબર 2 એ આપેલા સમીકરણનો ઉકેલ છે. તો એ જ રીતે તમારે આ D, E અને F જાતે પ્રયત્ન કરવાના છે. આગળનો દાખલો, નીચેના સમીકરણો ચલની જુદી જુદી કિંમત મૂકી ઉકેલો. બરાબર છે. અહીંયા દાખલો આપ્યો છે 5p + 2 = 17. સમીકરણ આપ્યું છે અને એવું કહ્યું છે કે ચલમાં જુદી જુદી કિંમતો તમે તમારી રીતે મૂકો અને એને ઉકેલો. ઉકેલો એટલે કે મારે p બરાબર શું મૂકવું અહીંયા, તો આ બંને કિંમતો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થઈ જાય એ ઉકેલ મારે શોધવાનો છે. તો અહીંયા ચલ આપણો p આપેલો છે, તો હું અહીંયા p બરાબર 1 2 3 4 5 છે એવું લઈશ, કારણ કે મને ખબર નથી કે કઈ કિંમત માટે મને ડાબી બાજુ અને જમણી બાજુ સરખી મળશે. તો સૌ પ્રથમ p બરાબર 1 લઉં છું. ડાબી બાજુ આપણી શું છે, તો 5p + 2, 5p + 2. પીની જગ્યાએ 1 મૂકી દેવાના, તો 5pની જગ્યાએ 1 મૂકી દીધા, +2, 5 × 5 +2 એટલે શું થશે? જવાબ 7. પણ અહીંયા મને જમણી બાજુ કેટલી છે? 17. એટલે મને અહીંયા જમણી બાજુ મળતી નથી, એટલે p બરાબર 1ને સમીકરણનો ઉકેલ કહી શકાય નહીં. હવે હું p બરાબર 2 લઉં છું, તો ડાબી બાજુ લઈ લીધી 5p + 2. પીની જગ્યાએ 2 મૂકી દીધા, એટલે 5 × p એટલે પીની જગ્યાએ 2 +2 તો છે જ. 5 દુ 10 +2 +2 અહીંયા લખ્યા છે મેં. 10 + 2 = 12. 12 જે છે એ મારી જમણી બાજુ જેટલું નથી. જમણી બાજુ મારે 17 છે, એટલે ડાબી બાજુ ને જમણી બાજુ સરખી ના થઈ અહીંયા. ક્યારે? જ્યારે મેં p બરાબર 2 મૂક્યા ત્યારે. એટલે p બરાબર 2 ને પણ સમીકરણનો ઉકેલ કહી શકાય નહીં. હવે p બરાબર 3 લઉં છું, તો 5p + 2 ડાબી બાજુ છે, એમાં p બરાબર 3 મૂકી દીધા મેં. 5 / 3 + 2, 5 તાલી 15 અને આ 2, 15 + 2 એટલે 17. હવે જુઓ અહીંયા p બરાબર 3 જ્યારે મૂકું છું ડાબી બાજુમાં ત્યારે મને જમણી બાજુ જેટલી કિંમત મળે જ છે. બરાબર, એટલે હું કહી શકું કે p બરાબર 3 જે છે એ સમીકરણ 5p + 2 = 17નો ઉકેલ છે. બરાબર, ટૂંકમાં તમારે યાદ રાખવાનું કે અહીંયા ચલની એવી કઈ કિંમત મૂકીએ જેથી ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સરખી થઈ જાય. તો અહીંયા 3 મૂકશો તો 5 તાલી 15 ને 2 17, અને અહીંયા પણ 17, એટલે બે બાજુઓ સરખી થઈ. એટલા માટે 3ને સમીકરણ 5p + 2 = 17નો ઉકેલ કહી શકાય. આ બીજો દાખલો તમારે જાતે ગણવાનો છે. ચોથો દાખલો છે, નીચે આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો. એકદમ ઇઝી છે, આ બધું આપણે ધોરણ 6માં ભણી ગયેલા છે. x અને 4નો સરવાળો 9 છે, એને આપણે સમીકરણ સ્વરૂપે લખવું હોય તો કઈ રીતે લખી શકાય? જો x અને 4નો સરવાળો, સરવાળો એટલે શું આવશે? વત્તાની નિશાની. x અને 4નો સરવાળો એટલે x + 4 લખાય. કેટલો છે? 9 છે, એટલે એ બેનો સરવાળો કેટલો થાય? 9, એટલે બરાબર 9. તો આ એનું સમીકરણ સ્વરૂપ થઈ ગયું. x અને 4નો સરવાળો કેટલો છે? 9 છે, એટલે કે આ બેનો સરવાળો કરું તો મને 9 મળે છે. બીજું, y માંથી 2 બાદ કરતા, એટલે y માંથી 2 બાદ કરતા એટલે -2 શું મળે? 8, એટલે બરાબર 8. એકદમ ઇઝી છે. બરાબર છે, સમીકરણ સ્વરૂપે લખતા. y માંથી 2 બાદ કર્યા તો મળ્યું શું? 8, તો બરાબર 8. a ના 10 ગણા 70 છે. હવે a ના 10 ગણા એટલે 10a, a ના 10 ગણા એટલે 10a, એ આપણને ખબર છે. a ના 10 ગણા એટલે 10a કેટલા છે? 70 છે, એટલે બરાબર 70. તો a ના 10 ગણા 70 છે, એટલે આ બંને સરખું, વચ્ચે બરાબરની નિશાની. b ને 5 વડે ભાગતા 6 મળે. b છે એને 5 વડે ભાગું છું એટલે ભાગ્યા 5 બરાબર 6 મળે, એટલે બરાબર 6. તો આ એનું સમીકરણ થશે. તમારે આગળના જે છે 5મો, 6ઠ્ઠો, 7મો, 8મો એ તમારે જાતે ગણવાના છે. હું દાખલા નંબર 5 અત્યારે શીખવાડું. નીચે આપેલા સમીકરણોનો વિધાનના સ્વરૂપે લખ્યા. હવે જુઓ, પહેલાં આગળ શું જોયું? તો વિધાન આપેલું, એન પરથી સમીકરણ બનાવ્યા. હવે
સમીકરણ આપ્યું છે એના પરથી વિધાન બનાવવાનું છે. જુઓ p + 4 = 15. તો શું આપણે લખી શકીએ કે પીમાં 4 ઉમેરતા 15 મળે છે. પીમાં 4 ઉમેરતા 15 મળે છે, એ આપણું વિધાન થઈ ગયું. સમીકરણ ઉપરથી વિધાન બનાવવાનું. બીજું છે m - 7 = 3. તો mમાંથી 7 બાદ કરતાં 3 મળે છે, આ આપણું વિધાન થઈ ગયું. આના પરથી શું કહી શકો તમે, mમાંથી 7 બાદ કરતાં 3 મળે છે, તો એ આપણું વિધાન થઈ ગયું. 2m = 7. mના 2 ગણા ગુણાકાર છે એટલે શું કહીશું આપણે, 2 ગણા. તો mના 2 ગણા 7 થાય છે એમ આપણે કહી શકીએ. બરાબરની નિશાની છે એટલા માટે. m/5 = 3. mનો 5મો ભાગ 3 છે, m/5 એટલે mનો 5મો ભાગ. બીજું વિધાન તમે એ પણ લખી શકો કે mને 5 વડે ભાગતા 3 મળે છે, એવું પણ તમે લખી શકો અને આ રીતનું પણ લખી શકો. તો બીજા તમારે જાતે વિધાનો બનાવવાના છે. છઠ્ઠો દાખલો, નીચેની સ્થિતિ દર્શાવતા સમીકરણ બનાવો. ઇરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતાં 7 લખોટી વધુ છે. ઇરફાન પાસે 37 લખોટી છે. હવે જુઓ અહીંયા ઇરફાને શું કહ્યું કે એની પાસે કેટલી લખોટીઓ છે, તો પરમિત પાસે જેટલી લખોટીઓ છે ને એના 5 ગણા કરતાં 7 લખોટી વધુ છે. એટલે તમારે સૌપ્રથમ તો પરમિત પાસેની લખોટીઓને ધારી લેવી પડે. તો ધારો કે પરમિત પાસે m લખોટીઓ છે એવું મેં ધારી લીધું. બરાબર છે, પરમિત પાસે કેટલી લખોટીઓ છે, m લખોટીઓ છે એવું મેં ધારી લીધું. હવે આ પરમિત પાસેની લખોટીઓ થઈ m. હવે ઇરફાન પાસે શું છે, તો પરમિત પાસે જે લખોટીઓ છે એના 5 ગણા. તો પરમિત પાસેની લખોટીઓના 5 ગણા કેટલા થશે, mના 5 ગણા 5m થશે. એના કરતાં પાછા 7 લખોટી વધારે, એટલે ઇરફાન પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા એટલે કે 5m અને એના કરતાં 7 લખોટી વધારે છે. એટલે ઇરફાન પાસે ટોટલ લખોટીઓ કેટલી થઈ, તો 5m તો ખરી જ, વત્તા 7 5m અને એના કરતાં 7 વધારે એટલે આપણે એમાં 7 ઉમેરી દઈએ એટલે 5m વત્તા 7. તો આ ઇરફાન પાસેની લખોટીઓ થઈ. તો એનું સમીકરણ આપણે બનાવવું હોય તો શું લખી શકાય, તો આ ઇરફાન પાસેની લખોટીઓ છે અને આ પરમિત પાસેની લખોટીઓ, આ ઇરફાન પાસેની લખોટીઓ છે અને આ બીજું આપણને અહીંયા આપણે ઇરફાન પાસેની લખોટીઓ આપણે શોધી કેટલી હોય, તો 5m વત્તા 7. તો એ બંને કેવી છે, સરખી છે. એટલે આપણે લખી શકીશું કે 5m વત્તા 7 = 37. આ પણ ઇરફાન પાસેની લખોટીઓ છે અને આ પણ ઇરફાન પાસેની લખોટીઓ છે. તો આ પ્રમાણે તમે સમીકરણ બનાવી શકો છો. લક્ષ્મીના પિતા 49 વર્ષના છે. તે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે. જુઓ ઉંમર કેટલી છે પિતાની, 49 વર્ષ. અને એ જે પિતા છે એ લક્ષ્મીની ઉંમરના 3 ગણા અને એ 3 ગણા અને એમાં 4 ઉમેરો એટલા મોટા છે. એટલે આપણે સૌપ્રથમ લક્ષ્મીની ઉંમર ધારી લઈએ. તો લક્ષ્મીની ઉંમર y વર્ષ છે. માટે લક્ષ્મીની ઉંમરના 3 ગણા કેટલા થાય, તો લક્ષ્મીની ઉંમર y વર્ષ છે, એના 3 ગણા કેટલા થાય, 3y થાય. હવે લક્ષ્મીના પિતાની ઉંમર મારે શોધવાની છે. તો લક્ષ્મીના પિતાની ઉંમર હું કેટલી લખી શકું, તો લક્ષ્મીની ઉંમરના 3 ગણા વત્તા 4. 3 ગણાથી 4 વર્ષ મોટા છે એટલે 3 ગણા તો ખરા જ અને એમાં 4 વર્ષ મારે ઉમેરવાના છે. એટલે લક્ષ્મીની ઉંમરના 3 ગણા વત્તા 4 વર્ષ. લક્ષ્મીની પિતાની ઉંમર કેટલી થશે, તો લક્ષ્મીની ઉંમરના 3 ગણા કેટલા થયા, તો 3y વત્તા 4 વર્ષ. તો આ આપણને લક્ષ્મીના પિતાની ઉંમર મળી. પણ લક્ષ્મીના પિતાની ઉંમર આપણને 49 વર્ષ એ રકમમાં આપેલી છે એટલે આ બંને સરખું છે એમ કહી શકીએ. એટલે 3y વત્તા 4 = 49 થાય. આ આપણું સમીકરણ બન્યું. બરાબર છે, આ પણ લક્ષ્મીના પિતાની ઉંમર છે અને આ પણ લક્ષ્મીના પિતાની ઉંમર છે. તો આ પ્રમાણે તમે સમીકરણની રચના કરી શકો છો. હજી એક દાખલો આપણે જોઈ લઈએ. શિક્ષકે એક વર્ગમાં કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ વર્ગના સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી
7 વધારે છે, સૌથી વધારે ગુણ 87 છે. જુઓ શું કહ્યું છે કે સૌથી ઓછા ગુણ ધરાવતા જે વિદ્યાર્થી છે એના 2 ગણાથી 7 વધારે છે. કોના ગુણ? તો જેના સૌથી વધારે આવેલા છે એના ગુણ. તો હવે સૌપ્રથમ તો હું ધારી લઉં છું કે ધારો કે સૌથી ઓછા ગુણ L છે, તો એના 2 ગણા કેટલા થાય? તો 2L થાય. કેમ? કારણ કે અહીંયા કહેલું છે 2 ગણાથી 7 વધારે છે, 2 ગણા 2L થાય. હવે સૌથી વધારે ગુણ કેટલા થશે? તો સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી, એટલે એના 2 ગણા કેટલા થાય? 2L, એટલે 2L. અને એ 2 ગણાથી પાછા 7 વધારે છે, એટલે એ 2Lમાં હું 7 ઉમેરીશ, એટલે +7. તો આ જે મને મળ્યું એ સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ થયા. પણ આપણને આપેલું છે કે સૌથી વધારે ગુણ 87 છે, એટલે એ પણ મેં લખ્યું કે પરંતુ તે 87 આપણને રકમમાં આપેલું છે, એનો મતલબ આ બંને કેવા છે? સરખા છે. એટલે એ બેની વચ્ચે હું બરાબરની નિશાની લખી શકું છું. આ પણ સૌથી વધારે ગુણ છે અને આ પણ સૌથી વધારે ગુણ છે, એટલે 2L + 7 = 87. આ આપણું સમીકરણ થશે. તો આ પ્રમાણે તમે આ ચોથો દાખલો તમારે જાતે ગણવાનો છે. થેન્ક યુ.